હંમેશા ભારતની રાજકીય અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ રહી છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પોતે 1980ની કેન્દ્રીય ચૂંટણીને ડુંગળીની ચૂંટણી ગણાવી હતી અને ફરી આ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, તેવા સમયે જ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ સિવાય સરકારે એક નવી શરત ઉમેરી અને કહ્યું કે લઘુત્તમ નિકાસ કિંમત પ્રતિ ટન $550 નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ કે કોઈ પણ નિકાસકાર ₹45,800 પ્રતિ મેટ્રિક ટન કરતાં ઓછા દરે તેની નિકાસ નહીં કરી શકે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી પણ લાદી છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તો ઉઠાવી લીધો, પરંતુ સરકારના આ નિર્ણયથી ભાવનગરના ખેડૂતો નિરાશ છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટવાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે ખેડૂતો પાસે માલ જ નથી. ત્યારે સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે મજાક હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ડુંગળીની નિકાસ ખરેખર જ્યારે ખેડૂતના ઘરે ડુંગળી હતી ડિસેમ્બરમાં, ત્યારે સરકારે પ્રતિબંધ લાદી અને ખેડૂતોને પાયમાલ કર્યા છે. અને અત્યારની જે આ નિકાસબંધીની છૂટ કરે છે, આ સરકારે ખરેખર ખેડૂતોની સરકાર છે એવું ક્યાંય કહેતી જ નથી. આ ઉદ્યોગપતિને ફાયદા માટે થઈને કરાવરાવે છે. ખેડૂતો આમાં પાયમાલ થઈ ગયા. લાખોનું નુકસાન છે ખેડૂતોને. જે ડુંગળીનો ખર્ચ હતો ને, એ ખર્ચના એની જે બોરી છે ને, એ બોરીના પૈસા પણ નથી આવ્યા. સરકાર ખેડૂતોને જીવવા દે એવું લાગતું જ નથી ક્યાંય. અત્યારે જે નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે, એ લાગતા વળગતા વેપારીઓ જે છે એના, ભાજપના હોય કે કોઈ સરકારના હોય, એને ફાયદો થાય છે. આમાં ખેડૂતને 1% ફાયદો થશે નહીં. ક્યારેય ફાયદો સરકારે ખેડૂતને આપ્યો જ નથી અને ખેડૂતને ફાયદો મળ્યો જ નથી. ખેડૂતની જણસ હંમેશા સસ્તી ખરીદાય છે અને પછી ઉદ્યોગપતિઓ મોટા ભાગના મોટા સ્ટોરેજ કરી અને પછી વેચે છે, ત્યારે સરકાર પ્રતિબંધ હટાવે છે. જે ડુંગળી પકવતા 1 થી 2 નંબરના જે રાજ્યો છે દેશમાં, એ રાજ્યોના ખેડૂતો 11મા મહિને 3જા મહિના સુધી ડુંગળી પકવતા હોય છે. જ્યારે મેક્સિમમ આવક દરરોજની 50,000 1 લાખ કટ્ટાની આવક, એટલે 2 થી 2.5 લાખ મણની આવક હોય છે. ત્યારે ખેડૂતોની ખૂબ મોટે પાયે રજૂઆત હતી કે આપ નિકાસને છૂટી આપો, આપ નિકાસ દૂર કરો અને મેક્સિમમ ખેડૂતોને ભાવ મળે, 400 થી 500 રૂપિયાનો ભાવ મળે, એવું ખેડૂતોની વારંવાર રજૂઆત હતી. પણ સરકારશ્રીએ ખેડૂતોની કોઈ વાત માની નહીં અને અત્યારે લગભગ આપ 4થો મહિનો સમજો છો, ત્યારે હું માનું છું કે ગુજરાત સહિત સમગ્ર માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની નહીવત આવક છે. સરકારે ખેડૂતો સાથે મજાક કરવાની વાત કરી છે. આનાથી મતદાન ઉપર ખૂબ મોટી અસર છે. ખેડૂતોમાં ખૂબ મોટો રોષ છે. આપ સમજી શકો છો કે અત્યારે ચૂંટણીનો માહોલ છે. અત્યારે ચૂંટણીની 7 તારીખ ગુજરાતમાં છે. સમગ્ર ખેડૂતો સમજી રહ્યા કે સરકાર આપણી સાથે મજાક કરી રહી છે. ખેડૂતના ઘરમાં તો કંઈ રહ્યું નથી. તો હવે કોઈ ડુંગળી નહીં ખેડૂતો પાસે. તો હવે કોઈક પણ સરકાર કદાચ 800 રૂપિયા ભાવ આપે કે 1000 રૂપિયા ભાવ આપે, પણ એનાથી કોઈ ખેડૂતોને ભાવ થવાનો નથી. ખેડૂતો ખૂબ આક્રોશમાં છે અને મને લાગે છે કે ભાજપ વિરુદ્ધમાં મતદાન થવાનું છે. આપ સમજી શકો છો કે તમારા ઘરમાં જ નથી, તમારા હાથ ઉપર જ નથી, ખેડૂતને વાવેતર જ નથી, તો નિકાસ હટાવીને ખેડૂતો સાથે સરકારે મસ્કરી કરી છે એવું મને લાગી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70 થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ એ પછી બીજા દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ગયા મહિને જ સરકારે ડુંગળી પરના એક્સપોર્ટ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો. એક્સપોર્ટ પ્રતિબંધ જ્યારથી લંબાવવામાં આવ્યો, ત્યારથી વેપારીઓ અને ખેડૂતો એક્સપોર્ટ પ્રતિબંધ હટાવવા વિનંતી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આનાથી ખેડૂતોને સારા ભાવ મેળવવામાં મદદ મળશે. ત્યારે હવે સરકારે પ્રતિબંધ એવા સમયે ઉઠાવી લીધો છે જ્યારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે હવે ચૂંટણી સમયે જ લેવાયેલો આ નિર્ણય કોને ફળે છે તે જોવું રહ્યું. નીતિન સોની, VTV ન્યૂઝ.